પ્રસ્તુત છે તારીખ 1 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આજે આપણે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને ખાસ કરીને ગુજરાતને લગતા કેટલાક ખૂબ જ મહત્વના સમાચારો અને પ્રશ્નો પર એક નજર કરીશું. તો આજે આપણે શું શું જોવાના છીએ? જુઓ, સૌથી પહેલાં નેશનલ અને લાઇફસ્ટાઇલ, પછી ગુજરાતનો વિકાસ, એના પછી એક ખાસ પર્યાવરણીય મુદ્દો, થોડી આંતરરાષ્ટ્રીય ખબરો અને છેલ્લે વહીવટ અને સંસ્કૃતિ. ચાલો ફટાફટ શરૂ કરીએ. તો આપણો પહેલો વિભાગ છે રાષ્ટ્રીય અને જીવનશૈલી. આમાં આપણે બે બહુ જ રસપ્રદ વાતો કરીશું. એક તો આપણા લોકો ફિટનેસ પાછળ કેટલો ખર્ચ કરી રહ્યા છે, અને બીજું સુપ્રીમ કોર્ટનો એક એવો ચુકાદો જેણે સ્વાસ્થ્યના અધિકારની વ્યાખ્યા જ બદલી નાખી. ચાલો તો સીધા સવાલ પર આવીએ. પહેલો સવાલ છે કે સ્ટાટિસ્ટાનો એક સર્વે કહે છે કે ફિટનેસ અને જીમ પર ખર્ચ કરવામાં આપણે ભારતીયો દુનિયામાં કેટલામાં નંબરે છીએ? ઓપ્શન્સ છે એ પહેલા, બી બીજા, સી ત્રીજા કે પછી ડી પાંચમા. શું લાગે છે? અને બીજો સવાલ, જે કાયદાકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. સુપ્રીમ કોર્ટે માસિક ધર્મ સ્વચ્છતાને આપણા બંધારણની કઈ કલમ હેઠળ મૂળભૂત અધિકાર ગણાવ્યો છે? ઓપ્શન્સ છે કલમ 14, કલમ 19, કલમ 21 કે પછી કલમ 32. ચાલો જવાબ જોઈએ. પહેલા સવાલનો સાચો જવાબ છે બી બીજો. હા, આપણે જીમ પર ખર્ચ કરવામાં દુનિયામાં બીજા નંબરે છે. આ બતાવે છે કે લોકો હવે હેલ્થને લઈને કેટલા સજાગ થઈ ગયા છે. બ્રાઝિલ આપણાથી થોડુંક જ આગળ છે, 30% સાથે. હવે બીજા સવાલનો જવાબ, અને આ ખરેખર એક લેન્ડમાર્ક જજમેન્ટ છે. સાચો જવાબ છે સી, કલમ 21. યાદ રાખજો, કલમ 21 એટલે જીવન જીવવાનો અધિકાર. અને કોર્ટે કહ્યું કે ગૌરવભેર જીવન જીવવામાં માસિક ધર્મની સ્વચ્છતા પણ આવે જ. એટલે જ તો હવે શાળાઓમાં ફ્રી સેનિટરી નેપકિન્સ આપવાનો આદેશ થયો છે. સારું, તો લોકોની હેલ્થની વાત તો થઈ. હવે વાત કરીએ આપણા રાજ્યના વિકાસની હેલ્થની. આપણો બીજો વિભાગ છે ગુજરાતનો વિકાસ, જેમાં આપણે એનર્જી, રેલવે અને એવિએશન, આ 3 મુખ્ય સેક્ટરમાં શું નવું થયું છે એ જોઈશું. ઓકે, ત્રીજો સવાલ, રિન્યુએબલ એનર્જી એટલે કે પુનઃપ્રાપ્ય ઉર્જાના મામલે ગુજરાતે શું મોટું કામ કર્યું છે? ઓપ્શન્સ છે એ સોલારમાં ત્રીજો નંબર મેળવ્યો, બી આખા દેશમાં રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં પહેલો નંબર, સી પવન ઉર્જામાં બીજો કે પછી ડી હાઇડ્રો પાવરમાં પહેલો. અને હવે ચોથો સવાલ રેલવે વિશે. ટ્રેન અકસ્માતો રોકવા માટે આપણી ભારતીય રેલવેએ એક નવી સ્વદેશી ટેકનોલોજી બનાવી છે. એનું નામ શું છે? એ રક્ષા 2.0, બી કવચ 4.0, સી સુરક્ષા 1.0 કે ડી રેલગાર્ડ 3.0. તો ત્રીજા સવાલનો સાચો જવાબ છે બી, નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં દેશમાં પ્રથમ ક્રમ. ગુજરાત માટે આ બહુ મોટી વાત છે, ખરું ને? દેશની ટોટલ રિન્યુએબલ એનર્જીનો 16.5% હિસ્સો એકલા ગુજરાતનો છે. અને એટલું જ નહીં, પવન ઉર્જામાં પણ આપણે નંબર 1 છીએ. હવે ચોથા સવાલનો જવાબ એ છે બી, કવચ 4.0. આ એક ઓટોમેટિક સિસ્ટમ છે જે 2 ટ્રેન્સને ટકરાતા બચાવે છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડિયા છે, આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ. ચાલો હવે થોડી વાત ઉડ્ડયન ક્ષેત્રની. ગુજરાત સરકાર વીઆઈપીઝ માટે એક નવું હેલિકોપ્ટર લઈ રહી છે. આના પરથી 3 સવાલ છે. સવાલ નંબર 9, આ હેલિકોપ્ટર કોની પાસેથી ખરીદવામાં આવી રહ્યું છે? ઓપ્શન્સ એ બોઇંગ, બી એરબસ, સી એચએલ કે ડી બેલ. સવાલ 10, નવું હેલિકોપ્ટર લેવાની જરૂર કેમ પડી? એ જૂનું નાનું હતું, બી 19 વર્ષ જૂનું હતું અને એમાં ટેકનિકલ પ્રોબ્લેમ્સ હતા, સી વિદેશ જવા માટે કે ડી એની પાસે લોન્ચ પેડ નહોતું. અને સવાલ 11, આ જે નવું ધ્રુવ એનજી હેલિકોપ્ટર છે એની ખાસ સેફ્ટી ફીચર શું છે? એ સિંગલ એન્જિન, બી મેન્યુઅલ ગિયરબોક્સ, સી સેલ્ફ સીલિંગ ફ્યુઅલ ટેન્ક અને ટ્વિન એન્જિન કે ડી ઓપન કોકપિટ. ચાલો આ ત્રણેય સવાલોના જવાબ એક સાથે જ જોઈ લઈએ. તો 9મા સવાલનો જવાબ છે સી, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે HAL, આપણી પોતાની ભારતીય કંપની. 10માનો જવાબ છે બી, જૂનું હેલિકોપ્ટર 19 વર્ષ જૂનું થઈ ગયું હતું અને એમાં ટેકનિકલ ખામીઓ આવતી હતી જે સેફટી માટે બરાબર નહોતું. અને 11માનો જવાબ છે સી, સેલ્ફ સીલિંગ ફ્યુઅલ ટેન્ક અને ટ્વિન એન્જિન. આનો મતલબ એ છે કે તે ખૂબ જ સુરક્ષિત છે. આ નવા ધ્રુવ એનજી હેલિકોપ્ટરમાં ગ્લાસ કોકપિટ જેવી એડવાન્સ સુવિધાઓ પણ છે, જે પાયલટ માટે ખૂબ જ મદદરૂપ થાય છે.
હવે એક એવા વિભાગની વાત કરીએ જે પર્યાવરણને પ્રેમ કરનારાઓ અને ગુજરાત માટે ખરેખર ગૌરવની વાત છે. ગુજરાતના પર્યાવરણીય વારસામાં એક નવું મોરપિચ્છું ઉમેરાયું છે. ચાલો આ નવી રામસર સાઇટ વિશે થોડું ઊંડાણમાં જાણીએ. સવાલ નંબર 5. કચ્છના કયા વિસ્તારને ગુજરાતની 5મી રામસર સાઇટ તરીકેની ઓળખ મળી છે? એ. નારાયણ સરોવર, બી. છારી ઢંઢ, સી. ગોસાબારા કે ડી. સુરખાબનગર. સવાલ 6. આ જરા ધ્યાનથી સાંભળજો. આમાંથી કયું સ્થળ ગુજરાતની રામસર સાઇટની લિસ્ટમાં સામેલ નથી? એ. નળ સરોવર, બી. થોળ, સી. વઢવાણા કે ડી. ગોસાબારા. સવાલ 7. ભારતના ટોટલ વેટલેન્ડ એટલે કે ભેજવાળી જમીનના વિસ્તારમાં ગુજરાતનો હિસ્સો કેટલા ટકા છે? એ. 10%, બી. 17.8%, સી. 21% કે ડી. 35%. અને સવાલ 8. છારી ઢંઢ વેટલેન્ડની કઈ ખાસિયત સાચી છે? એ. અહીંયા ફક્ત ચોમાસામાં જ પક્ષીઓ આવે છે, બી. તે 270 પક્ષી પ્રજાતિઓ અને ખાસ કરીને કુંજનું ઘર છે, સી. તેને 2015માં કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરાયું કે ડી. અહીં કોઈ પ્રાણીઓ નથી. ચાલો હવે આ પર્યાવરણનો કોયડો ઉકેલીએ. 5મા સવાલનો જવાબ છે બી. છારી ઢંઢ. રામસર સાઇટ એટલે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી ભેજવાળી જમીન. 6ઠ્ઠાનો જવાબ છે ડી. ગોસાબારા. તેની દરખાસ્ત થયેલી છે પણ હજુ ઓફિશિયલ લિસ્ટમાં નથી. 7માનો જવાબ છે સી. 21%. વિચાર કરો, આખા ભારતના કુલ વેટલેન્ડ વિસ્તારનો 5મો ભાગ તો એકલા ગુજરાતમાં છે. અને 8માનો સાચો જવાબ છે બી. તે 270 પક્ષી પ્રજાતિઓ અને ખાસ કરીને કુંજ પક્ષીનું બીજું ઘર છે. તો હવે ગુજરાતમાં કુલ 5 રામસર સાઇટ થઈ ગઈ: નળ સરોવર, થોળ, વઢવાણા, ખીજડીયા અને હવે લેટેસ્ટ છારી ઢંઢ. ચાલો હવે આપણો ફોકસ થોડું ગ્લોબલ કરીએ. આંતરરાષ્ટ્રીય વિભાગમાં આપણે જોઈશું કે દુનિયામાં આરોગ્યને લઈને શું ચાલી રહ્યું છે અને એવી કઈ ટેકનોલોજી છે જેની અસર ભારત પર પણ પડી રહી છે. સવાલ નંબર 12. 2024માં અમેરિકામાં 48,000 લોકોના મોત માટે જવાબદાર કયા ડ્રગને સામૂહિક વિનાશનું શસ્ત્ર એટલે કે માસ ડિસ્ટ્રક્શન વેપન જાહેર કરાયું છે? ઓપ્શન્સ છે એ. મેથ, બી. એક્સ્ટસી, સી. ફેન્ટાનિલ કે ડી. હેરોઇન. સવાલ 13. ભારતમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ જંક ફૂડનું માર્કેટ છેલ્લા થોડા વર્ષોમાં કેટલા ગણું વધ્યું છે? એ. 10 ગણું, બી. 20 ગણું, સી. 30 ગણું કે ડી. 40 ગણું. અને સવાલ 14. તાજેતરમાં જે એપ્સ્ટીન સ્કેન્ડલ ચર્ચામાં આવ્યું છે તેમાં કયા ભારતીય મૂળના ફિલ્મ ડિરેક્ટરનું નામ પણ સામે આવ્યું છે? એ. દીપા મહેતા, બી. મીરા નાયર, સી. ગુરિંદર ચડ્ઢા કે ડી. ઝોયા અખ્તર. 12મા સવાલનો સાચો જવાબ છે સી. ફેન્ટાનિલ. આ એક ખૂબ જ ખતરનાક ડ્રગ છે જેના ઓવરડોઝથી અમેરિકામાં હજારો લોકોના જીવ ગયા છે. 13મા સવાલનો જવાબ તો ખરેખર આંખ ઉગાડનારો છે: ડી. 40 ગણું. તમે કલ્પના કરી શકો છો? આ બતાવે છે કે આપણી ખાવા પીવાની આદતો કેટલી ઝડપથી બદલાઈ રહી છે. અને 14મા સવાલનો સાચો જવાબ છે બી. મીરા નાયર. અને હવે આપણે આવી ગયા છીએ આજના છેલ્લા અને સૌથી વધુ વૈવિધ્યસભર વિભાગમાં: વહીવટ અને સંસ્કૃતિ. આમાં આપણે રાજ્યના પ્રોજેક્ટ્સથી લઈને સ્થાનિક આવિષ્કાર, ટેકનોલોજી અને શાસનને લગતા નિયમો સુધી બધું જ કવર કરીશું. સવાલ નંબર 15. જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં કુલ કેટલા રૂપિયાના નવા પ્રોજેક્ટ્સ લોન્ચ થયા અથવા તો એનું ખાતમુહૂર્ત થયું? ઓપ્શન્સ એ. 2500 કરોડ, બી. 3400 કરોડ, સી. 4870 કરોડ કે ડી. 5200 કરોડ. સવાલ 16. પાટણના ડોક્ટર જય ધ્રુવે એક પોર્ટેબલ સેટેલાઇટ ટ્રેકિંગ ડિવાઇસ બનાવ્યું છે. આ ડિવાઇસને કયા દેશે પેટન્ટ આપી છે? એ. અમેરિકા, બી. જાપાન, સી. યુકે કે ડી. જર્મની. અને સવાલ 17. એક અંદાજ મુજબ 2025માં ભારતમાં કયો સ્માર્ટફોન સૌથી વધુ વેચાશે? એ. ગેલેક્સી S24, બી. આઈફોન 15, સી. આઈફોન 16 કે ડી. OnePlus 12. 15મા સવાલનો સાચો જવાબ છે સી. 4,870 કરોડ રૂપિયા. આ એક બહુ મોટો આંકડો છે જે રાજ્યના વિકાસની ગતિ બતાવે છે. 16માનો જવાબ છે સી. યુનાઇટેડ કિંગડમ, યુકે. પાટણના એક ડોક્ટર માટે અને આપણા બધા માટે આ ગર્વની વાત છે. અને 17માનો જવાબ છે સી. આઈફોન 16. એવું અનુમાન છે કે તે લગભગ 4% માર્કેટ શેર સાથે ટોપ પર રહેશે. સવાલ નંબર 18.
ભારતમાં જેટલા પણ લોકો ઇન્ટરનેટ વાપરે છે એમાંથી કેટલા ટકા લોકો ગામડાના છે? આ આંકડો ડિજિટલ ઇન્ડિયાની સફળતા બતાવે છે. ઓપ્શન્સ એ 40%, બી 45%, સી 57% કે ડી 62%. અને સવાલ 19. આઈપીએસ ઓફિસરોને હવે આઈજી એટલે કે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ બનવા માટે કેટલા વર્ષ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર જવું ફરજિયાત કરી દેવાયું છે? એ 1 વર્ષ, બી 2 વર્ષ, સી 3 વર્ષ કે ડી 5 વર્ષ? 18મા સવાલનો સાચો જવાબ છે સી 57%. આ બહુ જ પોઝિટિવ આંકડો છે. દેશના 95.8 કરોડ ઇન્ટરનેટ યુઝર્સમાંથી અડધાથી પણ વધુ લોકો ગ્રામીણ વિસ્તારના છે. એનો મતલબ કે ડિજિટલ ક્રાંતિ હવે સાચા અર્થમાં ગામડે ગામડે પહોંચી રહી છે. 19મા સવાલનો જવાબ છે બી 2 વર્ષ. 2011 બેચ અને એના પછીના તમામ આઈપીએસ અધિકારીઓ માટે આ નિયમ લાગુ થશે. આનો હેતુ એ છે કે અધિકારીઓને રાજ્યની સાથે સાથે રાષ્ટ્રીય સ્તરનો પણ અનુભવ મળે. અને હવે આજના છેલ્લા 2 સવાલ. સવાલ નંબર 20. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનું બધું જ બાંધકામ કઈ તારીખ સુધીમાં પૂરું થઈ જવાની શક્યતા છે? ઓપ્શન્સ એ 31 માર્ચ, બી 30 એપ્રિલ, સી 15 ઓગસ્ટ કે ડી 31 ડિસેમ્બર? અને સવાલ 21. દુબઈ, જેને સોનાનું શહેર પણ કહેવાય છે, ત્યાંથી દુનિયાનું લગભગ કેટલા ટકા સોનું પસાર થાય છે? એ 20%, બી 30%, સી 40% કે ડી 50%? 20મા સવાલનો સાચો જવાબ છે બી 30 એપ્રિલ. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષના જણાવ્યા મુજબ મંદિર પરિસરનું સંપૂર્ણ કામકાજ એપ્રિલના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. અને 21મા સવાલનો જવાબ છે સી 40%. આ એક બહુ મોટો આંકડો છે જે બતાવે છે કે દુબઈ સોનાના વૈશ્વિક વેપારનું કેટલું મોટું હબ છે. તો ચાલો ફટાફટ આજના 5 સૌથી મહત્વના મુદ્દાઓ રિવાઇઝ કરી લઈએ. પહેલું, ગુજરાત એનર્જીમાં રેન્ક 1 પર છે. બીજું, આપણને મળી છે નવી 5મી રામસર સાઇટ, છારી ઢંઢ. ત્રીજું, સંરક્ષણમાં HAL ધ્રુવ અને કવચ 4.0 જેવી મેડ ઇન ઇન્ડિયા ટેકનોલોજી. ચોથું, ટેકનોલોજીમાં આઈફોન 16નો અનુમાન. અને પાંચમું, તારીખ યાદ રાખજો, 30 એપ્રિલ રામ મંદિરનું કામ પૂર્ણ થશે. બસ, આજના માટે આટલું જ. જ્ઞાનની આ સફરને ક્યારેય અટકાવતા નહીં. શીખતા રહો અને આગળ વધતા રહો. આવતીકાલે નવા વિષયો સાથે ફરી મળીશું. જય હિન્દ.